કાજલ હિન્દુસ્તાની સામે ફરી વિવાદ ઊભો થયો છે. વિરોધ ઊભો થયો છે. મોરબીમાં પાટીદાર સમાજના લોકોએ રેલી યોજી. સનાડા રોડ પરથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી. બાઇક રેલીમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા. લોકોએ કાજલ હિન્દુસ્તાની હાય હાયના નારા લગાવ્યા. કાજલ માફી નહીં માંગે તો મહાસંમેલન બોલાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે કાજલ હિન્દુસ્તાનીએ સુરતના એક કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી, જે બાદથી પાટીદારોમાં કાજલ હિન્દુસ્તાની સામે ભારોભાર રોષ ફેલાયેલો છે. ત્યારે આજે મોરબીમાં પાટીદારોએ વિશાળ બાઇક રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવા માટેની માંગ કરાઈ છે. સાથે મોરબી પાટીદાર સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જે કાજલ હિન્દુસ્તાની 2 દિવસમાં માફી નહીં માંગે તો તેની વિરુદ્ધ મહાસંમેલન બોલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટીદાર સમાજ કોઈ પાછી પાની નહીં કરે. મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી, કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય, એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે. ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. હિન્દુસ્તાની માટેની છે આ તો, અને જે નિવેદન આપ્યું છે અને એ પાયાવિહોણું નિવેદન છે. વાસ્તવિક વાત હોય, નામજોગ આપે ને એવું બધું વસ્તુ આ પાટીદાર સમાજને પૈચી નથી. અને ખરેખર એ જે કામ કરતી કાર્ય કરતી હોય અને અમારે નિસ્બત નથી. નિસ્બત એ છે કે જેનો વાણી વિલાસ છે ને, વાણી વિલાસથી નારાજ છીએ અમે. અને સમાજને જે રીતે એને નેગેટિવ થિંકિંગ સાથે વિચાર મૂક્યો છે એમને બિલકુલ ગમ્યો નથી. એનો આક્રોશ છે. સરદારના સ્ટેચ્યુથી રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવાનું જવાનું છે. અમારી સમાજની એક જ માગ છે કે 48 કલાકની અંદર કાજલબેન માફી માગે, અન્યથા જરૂર પડશે તો 2 દિવસમાં અમે એક મહાસંમેલન બોલાવવાના અને કોર્ટમાં આ કેસને અમે લઈ જવાના, માનહાનિનો દાવો પણ કરશે. અત્યારે રેલીમાં કોણ કોણ જોડાયેલું? અત્યારે સર્વ અમારા ઉદ્યોગપતિ, દરેક સમાજની સંસ્થાઓ, સમાજ આખો જોડાયેલો. એક બહેન દ્વારા પાટીદારની દીકરીઓ પર જે ખોટા આક્ષેપ કરવામાં આવેલા હતા તેના વિરુદ્ધ તે લોકોએ કાર્યવાહી કરવા પોલીસમાં એક FIR નોંધાવેલી છે. તો FIR અન્વયે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી તેમની માંગણી હતી. અને જેને જે અભદ્ર ભાષામાં પાટીદારની દીકરીઓ માટે જે ઉચ્ચારણો કર્યા છે તેના માટે તેઓ માફી માગે તે પ્રકારની તેમની માંગણી છે. આ બાબતે અત્રેથી જિલ્લા પોલીસ વડાને યોગ્ય તે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે અને આ કાર્યવાહી વિના વિલંબે થાય તેની પણ યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે. અંબાજીમાં ભક્તોએ 999ના બદલે 1200 પગથિયા ચડવા પડશે.